નમસ્કાર વિદ્યાર્થીઓ, પ્રેરણા ટ્યુશન ક્લાસીસની પ્રેરણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે અસમય સંખ્યા રેખા ઉપર કેવી રીતે નિરૂપણ કરાય છે એ આપણે જોવાનું છે. એટલે કે સંખ્યા રેખા ઉપર અસમય સંખ્યાનું નિરૂપણ, આ આપણો મુખ્ય આજનો ટોપિક છે. આજે આપણે એ જોવાનું છે કે ઉદાહરણ 3, ઉદાહરણ 4 અને સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 3 માં કેવી રીતે અસમય સંખ્યાઓ હોય છે એને આપણે સંખ્યા રેખા પર દર્શાય છે. વિદ્યાર્થીઓ, હું તમને એક બાબત તો જરૂરથી કહીશ કે જ્યારે આપણે કોઈ સમય સંખ્યાની વાત કરીએ છીએ, જેમ કે હું તમને એમ કહું વિદ્યાર્થીઓ કે જો આપણે કોઈ સંખ્યા રેખા દોરીએ અને આવી સંખ્યા રેખા ઉપર જો આપણે 0 દર્શાવીએ છીએ, 1 દર્શાવીએ છીએ, 2 દર્શાવીએ છીએ, 3 દર્શાવીએ છીએ, તો વિદ્યાર્થીઓ આ જે બધી સંખ્યાઓ છે એ બધી સમય સંખ્યાઓ છે. અને સમય સંખ્યાઓને આપણે સરળતાથી સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. એના વિશે આપણે આગલા ધોરણોમાં પણ ધોરણ 8 ની અંદર પણ શીખી ગયા છે અને ધોરણ 7 ની અંદર પણ શીખી ગયા છે. તો વિદ્યાર્થીઓ, આપણે હવે એ જોવાનું છે કે અસમય સંખ્યાઓને આપણે કેવી રીતે દર્શાવે. અસમય સંખ્યાઓ એટલે કેવી? તો કે √2, √3, √5, √7, √17 એટલે કે વર્ગમૂળમાં 17, આવી ઘણી બધી સંખ્યાઓ છે વિદ્યાર્થીઓ. તો હવે આપણે એ જોવાનું છે કે આવી જે સંખ્યાઓ આપે છે તો એને આપણે સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવીશું. તો વિદ્યાર્થીઓ, એ બાબત માટે આપણે અહીંયા થોડુંક ધ્યાન રાખીશું કે જ્યારે આપણે ગણતરી કરીએ તે વખતે અમુક સ્ટેપ છે એને આપણે ફોલો કરવા પડશે. તો પહેલા આપણે ઉદાહરણ 3 ની વાત કરીએ કે ઉદાહરણ 3 માં સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. તો એના માટે તમારે શું કરવું પડશે વિદ્યાર્થીઓ? એક કોઈ પણ માપની સંખ્યા રેખા આપણે દોરવી પડશે. આ સંખ્યા રેખા મેં દોરી છે. હવે આ સંખ્યા રેખા ઉપર આપણે √2 દર્શાવવાનું છે, બરાબર છે? તો √2 દર્શાવવા માટે વિદ્યાર્થીઓ બહુ સરળ કામ છે. આપણે કોઈ એક 0 બિંદુ આપણે લઈ લઈશું અને આપણે કહીશું 0, બરાબર છે? 0, અને એ બિંદુનું નામ આપીએ છીએ O. ધ્યાન રાખો, સંગત સંખ્યા કઈ છે? 0. આ 0 છે અને આ બિંદુ O નામ છે. હવે આપણે શું કરવાનું છે કે આ 0 થી 1 એકમ આપણે 1 એકમ કહીશું. અહીં શું કહીશું? 1 એકમ. ધ્યાન રાખજો, 1 એકમ કોઈ પણ બિંદુ આપણે લઈશું અને એ બિંદુનું નામ આપી દઈશ A. એ બિંદુનું નામ શું આપીશ? A. હવે તમને એવું થાય કે આ જે O થી A નું માપ કેટલું લેવાનું? તો વિદ્યાર્થીઓ, આ બાબત ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે ગ્રાફ હોય છે, આલેખની અંદર આપણે કેવું એક સ્કેલ માપ લઈએ છીએ, પ્રમાણ માપ લઈએ છીએ કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર 5 વિદ્યાર્થી, મતલબ 1 સેન્ટીમીટર થાય એટલે 5 વિદ્યાર્થી કહેવાય, 2 સેન્ટીમીટર થાય તો 10 વિદ્યાર્થી કહેવાય, 3 સેન્ટીમીટર થાય તો 15 વિદ્યાર્થી કહેવાય. એવું ક્યારે આપણને ખબર પડી? તો કે આપણે 1 સેન્ટીમીટરનું માપ નિશ્ચિત કરી દીધું કે 1 સેન્ટીમીટર બરાબર 5 વિદ્યાર્થી. અથવા પછી 1 સેન્ટીમીટર બરાબર, જો આપણે કોઈ નકશાની અંદર દર્શાવવું હોય તો આપણે નક્કી કર્યું હોય કે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. એનો મતલબ કે આપણે કિલોમીટર નકશાની અંદર સેન્ટીમીટર દર્શાવે છે પણ વાસ્તવમાં એ માપ કયું છે? કિલોમીટરમાં છે. એ જ રીતે આપણે અહીંયા 1 એકમ, તો 1 એકમ તરીકે આપણી જાતે કોઈ એક માપ નક્કી કરી લેવાનું છે. તો અહીંયા આપણે નક્કી કરી લઈએ વિદ્યાર્થીઓ કે 2 સેન્ટીમીટર લઈશું. 1 એકમ એટલે આપણે કેટલા લઈશું? 2 સેન્ટીમીટર. એટલે જ્યારે આપણે 1 એકમ શબ્દ બોલીએ એટલે એ 1 એકમ માટે આપણે કેટલા સેન્ટીમીટર આપણે લેવું પડશે? 2 સેન્ટીમીટર. મતલબ કે O થી A નું માપ તમારે 2 સેન્ટીમીટર લેવાનું છે. ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, આપણે દાખલાની અંદર એકમ શબ્દ વાપરવાનો છે પણ એ એકમ તરીકે આપણે કેટલી સેન્ટીમીટરનું માપ લેવાનું છે? 2 સેન્ટીમીટર. તમે 2 લઈ શકો, 3 લઈ શકો, 4 લઈ શકો. તમારા પુસ્તકના પાનમાં જે પ્રમાણની જગ્યા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો, બરાબર છે? તો વિદ્યાર્થીઓ, હવે શું કરવાનું છે? આ જગ્યાએથી તમારે કાટખૂણિયાનો ઉપયોગ કરીને તમારે આ રીતે 90 અંશનો બીજું આ 1 એકમ, ધ્યાન રાખજો શબ્દ શું બોલું છું? 1 એકમ નો અહીંયા એક બી બિંદુ લેવાનું છે અને આ જગ્યાએ વિદ્યાર્થી શું બનવું છે? કાટખૂણો બનવું છે. ધ્યાન રાખજો, કાટખૂણિયાની મદદથી તમારે આ લીટી દોરવાની છે, બરાબર છે? હવે તમને દોરતા ફાવે છે વિદ્યાર્થીઓ. તો કાટખૂણિયાની મદદથી તમારે આ જ્યારે લીટી દોરશો, બરાબર છે, ત્યારે એનું માપ કેટલું લેવાનું છે? A થી B નું માપ કેટલું લેવાનું છે? 1 એકમ. અહીંયા જે લીધું છે માપ આપણે O થી A નું માપ જેટલું લીધું છે 2 સેન્ટીમીટર. એ જ રીતે આ A થી B નું માપ પણ વિદ્યાર્થીઓ આપણે 1 એકમ એટલે કે 2 સેન્ટીમીટર જ લેવાનું
છે, પણ એને બોલાશે કેવું? 1 એકમ, બરાબર છે? આપણે બરાબર ફૂટપટ્ટીથી 2 સેન્ટીમીટર લઈએ છીએ, પરંતુ આપણે લખવાનું શું છે? 1 એકમ. હવે વિદ્યાર્થીઓ શું કરવાનું છે? ધ્યાનથી જોજો. આ જે છે, આ O થી B નું જે લાઈન છે, આપણે એને જોડી દેવાની છે. આ રીતે O થી B ને જોડી દેવાની છે, બરાબર છે? હવે તમને એમ થશે કે આ O થી B નું માપ કેટલું થશે? તો એ માપ તમને હું સમજાવી દઉં વિદ્યાર્થીઓ. કેટલું થશે ખબર છે? રૂટ. હવે એ કેવી રીતે થાય છે એ સમજાય. આપણે એના માટે અહીંયા થોડી ગણતરી કરીશું, બરાબર છે? ને એનાથી તમને ખબર પડી જશે. આપણે આ પ્રકારનું એક નામ શીખી ગયા છે, પાયથાગોરસના પ્રમેય મુજબ, બરાબર છે? તો વિદ્યાર્થીઓ આપણે આવું જોઈ ગયા હતા કે જો કોઈ કાટકોણ ત્રિકોણ હોય, આપણે આગલા ગણોમાં પણ શીખી ગયા છે, કોઈ કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણો બનાવતી બે બાજુઓનો વર્ગ, એનો મતલબ આપણે અહીંયા શું કહીશું? કાટખૂણો બનાવતી બે બાજુ કઈ આવશે? તો કે O A નો વર્ગ વત્તા A B નો વર્ગ. આ કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય. કર્ણનો વર્ગ એટલે કયો થશે વિદ્યાર્થીઓ? અહીંયા O B નો વર્ગ. આ પાયથાગોરસનો પ્રમેય આપણે સમજાવે છે, અને આપણે આગલા ધોરણની અંદર આ બાબતને ધ્યાનથી શીખી ગયા છે વિદ્યાર્થીઓ. તો હવે તમે આગળ આપણે એની કિંમત મૂકીએ. તો આની જે ડાબી બાજુ છે ત્યાં હું કિંમત મૂકીશ. ડાબી બાજુ વિદ્યાર્થીઓ આપણે OA કેટલું લીધેલું? તો કે અહીંયા પહેલા લખી દો OA² + AB². OA આપણે કેટલા એકમ લીધેલું? તો કે 1 એકમ, એનો વર્ગ, બરાબર છે? વત્તા AB કેટલું લીધેલું? AB તો કે 1 એકમ, એટલે કે એનો વર્ગ, એટલે કે 1 + 1 તો વિદ્યાર્થીઓ કેટલા થયા? 2. હવે આપણે જાણીએ છીએ આ સૂત્ર પ્રમાણે જો આપણે ડાબી બાજુ જવાબ 2 છે તો એ કોના અનુસંધાનમાં હોય? જો તમે ડાબી બાજુ ના લખો તો વિદ્યાર્થીઓ આને આ રીતે પણ લખી શકો છો, જે આપણને સરળતા પડશે. તો આ રીતે લખી દઈએ આપણે કે OB² બરાબર આ જે માપ છે આપણે એ લખી દીધું, બરાબર છે? માટે OB² બરાબર 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. માટે OB² બરાબર 1 વત્તા 1 બરાબર શું મળ્યું? 2 મળ્યું, બરાબર છે વિદ્યાર્થીઓ? હવે જો અહીંયાથી આપણે વર્ગ કાઢીએ તો આપણે આવું શીખી ગયા છે આગલા ધોરણોની અંદર, અહીંથી વર્ગ કાઢીએ તો અહીં વર્ગ લાગુ પડે, વર્ગમૂળ લાગુ પડે. અથવા જો એવું ના ખ્યાલ આવે તો બંને બાજુ વર્ગમૂળ લેતા, એટલે અહીંયા વર્ગમૂળ લઈશું, અંદર લખીશું OB², અહીંયા પણ આપણે વર્ગમૂળ લઈશું. આપણે જે નિયમ પ્રમાણે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો વિદ્યાર્થીઓ હવે તમે જોઈ શકશો કે હવે ફક્ત શું રહેશે? OB. એના જવાબમાં શું મળ્યું? √2. તો હવે તમે અહીંયા જોયું કે આપણે જે આ ગણતરી કરી એ ગણતરીનો જવાબ આપણને અહીંયા મળે છે √2. મતલબ કે જો આ 1 એકમ હોય, આ 1 એકમ હોય તો આ કેટલું થશે? વર્ગમૂળમાં 2 એકમ થશે. હવે આપણો જે જવાબ નથી આવ્યો વિદ્યાર્થીઓ, હવે શું કરવાનું છે એ જુઓ. બહુ સિમ્પલ વસ્તુ છે, તમારે પરિકર વાપરવા છે. ધ્યાન રાખજો, પરિકર ની મદદથી ધ્યાન રાખજો, આ જગ્યાએ તમારે પરિકરનું કેન્દ્ર મૂકવાનું છે. ધ્યાન રાખજો કઈ જગ્યાએ? આ બિંદુ O, આ જે આપણે લીધું છે બિંદુ O, એના ઉપર પરિકરનું કેન્દ્ર લેવાનું છે, અને એ જે કેન્દ્ર છે ત્યાંથી B જેટલું માપ લેવાનું છે, અને B પરથી તમારે એ જે ચાપ છે પરિકરનું જે અણી છે એ બિંદુ O બિંદુ પર મૂકવાનું છે. પેન્સિલ છે તમારે B સુધી લંબાવવાની છે, અને OB જેટલી ત્રિજ્યા લઈને વિદ્યાર્થીઓ આમ ચાપ મારવાનો છે. આ ચાપ છે જ્યાં છેદશે એને નામ આપી દો P, અને વિદ્યાર્થીઓ આ જે P બિંદુ છે એ √2 દર્શાવે છે. તો આપણો મુખ્ય જવાબ વિદ્યાર્થીઓ આ રીતે લખાશે કે અહીં બિંદુ P √2 ને સંગત સંખ્યા છે, બરાબર છે વિદ્યાર્થીઓ? આ ગણતરી તમારે લખવી તો લખી શકો છો, કારણ કે આ જવાબ કેવી રીતે આવે છે એની તમને જાણકારી મળશે. તો મુખ્ય જવાબ તમારો આ છે કે આપણે સંખ્યા રેખા પર જે √2 દર્શાવવાનું કહ્યું હતું તો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. વિદ્યાર્થીઓ એ જ રીતે હવે આપણે √3 છે, તો √3 આપણે કેવી રીતે દર્શાવીશું? તો અહીંયા જેમ આપણે આ જે માપ લીધેલું હતું કયું? 1 એકમ બરાબર 2 સેન્ટીમીટર, એ જ માપ આપણે અહીંયા પણ લઈશું અને આ દાખલા માટે લઈશું, બરાબર છે? તમે 1 એકમની બરાબર 3 સેન્ટીમીટર કે 1 સેન્ટીમીટર માપ પણ લઈ શકો છો તમારી અનુકૂળતા મુજબ. તો વિદ્યાર્થીઓ ચલો આપણે આગળ વધારીએ. તો આ પરિસ્થિતિની અંદર શું સિચ્યુએશન થશે, કેવી રીતે આકૃતિ આવશે એ આપણે જોઈએ. તો જુઓ,
ફરીથી આપણે એક સંખ્યા રેખા દોરીએ. આ સંખ્યા રેખા જે છે બરાબર છે, એમાં કોઈ એક જગ્યાએ નામ આપી દઈએ 0 અને એક બિંદુનું નામ આપીએ છીએ O. આ સંખ્યા રેખા પરનું 0 છે અને 0 ને સંગત બિંદુ કયું છે O, અને O ને સંગત સંખ્યા કઈ કહેવાય તો કે 0. ધ્યાન રાખજો, આપણે એવું કહેવાય કે આ સંખ્યા છે 0, એને સંગત બિંદુ કયું તો કે O. પણ જો આપણે આ રીતે બોલીએ કે O ને સંગત સંખ્યા કઈ તો 0. બરાબર છે. ફરીથી આપણે શું કરવાનું છે, અહીંયાથી એક એકમમાં આપણે લેવાનું છે. ધ્યાનથી જોજો, એક એકમ પર આપણે શું લઈ લઈશું 1. બરાબર છે. અહીં લખવું હોય તો લખી રાખવાનું 1 એકમ. ઓકે. હવે શું કરીશું, કાટખૂણિયાની મદદથી જે ત્રિકોણ આકાર વાળું કાટખૂણિયું આવે વિદ્યાર્થીઓ, એની મદદથી આપણે અહીંયા એક કાટખૂણો દોરીશું અને અહીંયા નામ લખીશું B. પણ વિદ્યાર્થીઓ આ માપે આપણે કેટલું લેવાનું છે, 1 એકમ. બરાબર છે. ઓકે છે. હવે શું કરવાનું છે, આપણે આ જે OB છે એને જોડી દેવાનું છે. જે કામ અહીંયા કર્યું હતું એ કામ અહીંયા કરવાનું છે. તો વિદ્યાર્થીઓ આ માપ કેટલું આવશે હવે, √2. મતલબ આપણે વર્તુળમાં 2 જે કામ કર્યું હતું એટલું કામ તો અહીંયા કરી ચૂક્યા. હવે આપણે જે √3 પર પહોંચવાનું છે એ કામ કરવાનું છે. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, હવે આપણે કાટખૂણિયું આના આધાર પર મૂકવાનું છે. કાટખૂણિયું આના આધાર પર, આ જે OB લાઈન છે એના આધાર પર, અને ત્યાંથી આપણે 1 એકમ આ જગ્યાએ લેવાનું છે. ધ્યાન રાખજો. અને આ જગ્યાએ શું બનવું જોઈએ હવે, કાટખૂણો. મતલબ હવે તમારે કાટખૂણિયું છે કોના આધાર પર મૂકવાનું છે, OB પર, અને ત્યાંથી આપણે 1 એકમ માપ લેવાનું છે. 1 એકમ. ધ્યાન રાખજો, 1 એકમ એટલે આપણે કેટલા સેન્ટીમીટર નક્કી કરી દીધા છે, 2 સેન્ટીમીટર. તો જેમ અહીંયાથી માપ O થી A 2 સેન્ટીમીટર લીધું, એવી રીતે આ A થી B 2 સેન્ટીમીટર લીધું જ્યાં કાટખૂણો બન્યો. હવે અહીંયાથી આપણે માપ લેવાનું છે જ્યાં એનું નામ આપીશું C. તો આ જે BC નું જે માપ છે વિદ્યાર્થીઓ, એને પણ આપણે કેટલું લેવાનું છે, 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર એટલે કહેવાશે 1 એકમ. બરાબર છે. હવે શું કરવાનું છે, આપણે આ જે છે OC એને જોડી દેવાનું. તો જેમ આ √2 મળ્યું ને વિદ્યાર્થીઓ, એવી રીતે આ શું મળશે, √3 મળશે. બરાબર છે. કેટલું મળશે, √3. એની ગણતરી પણ હું તમને બતાવું છું કેવી રીતે આવે છે, એટલે આપણને એની પણ સમજ તો મળી જશે. પરંતુ સૌપ્રથમ આપણે એ સમજવાનું છે કે આ જે આખી જે રચના બને છે, બરાબર છે, એ રચના આપણે આગળ ને આગળ વધારતા જવું પડે. જો આકૃતિ તમને તમારી નોટબુકની અંદર મોટી લાગતી હોય તો તમે આ 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર કરી શકશો અને આકૃતિને દોરી શકશો. પણ વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે આ જે કાટખૂણાનું જે નિશાન છે ત્યાં કાટખૂણો બરાબર બનવો જોઈએ. બરાબર છે. તો હવે આપણો જવાબ શું આવશે વિદ્યાર્થીઓ, હવે જોજો, ધ્યાન રાખજો. જેમ આપણે અહીંયાથી OB જેટલી ત્રિજ્યા લઈને આ ચાપ માર્યો હતો, એ જ રીતે ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, કેન્દ્ર O ને બનાવો આ જગ્યાએ. બરાબર છે. કેન્દ્ર O ને બનાવો અને OC જેટલી ત્રિજ્યા લઈ લો. વિદ્યાર્થીઓ દેખાય છે બરાબર, OC જેટલી ત્રિજ્યા લઈ લો અને ત્યાંથી તમે ચાપ રચો આ, અને આ ચાપ જ્યાં છેદે, બરાબર છે, ત્યાં નામ આપી દો Q. તમે કોઈ પણ નામ આપી શકો છો. બરાબર છે. જો વિદ્યાર્થીઓ B પરથી હું ચાપ આમ લઈશ, આ OB જેટલું માપ લઈને મૂકું તો અહીંયા મને કયું બિંદુ મળ્યું હતું, આગળ P મળ્યું હતું, જે અહીં નથી. હવે P થી થોડે આગળ બિંદુ મળ્યું, એ બિંદુ કયું આવશે, √3. બરાબર છે. તો આપણો મુખ્ય જવાબ શું કહેવાશે, અહીં લખીશું કે આમ Q √3 એ અહીંયા જે લખ્યું રીતે આ અહીં બિંદુ P √2 ને સંગત સંખ્યા છે, એ જ રીતે આપણે લખીશું વિદ્યાર્થીઓ કે અહીં બિંદુ Q એ √3 ને સંગત સંખ્યા છે. સિમિલર જ છે, કશું કોઈ ફેરફાર નથી. બરાબર છે. હવે મેં તમને કીધું કે આ ગણતરી કેવી રીતે થાય છે, આ √3 કેવી રીતે આ સમજાવું છું. તો વિદ્યાર્થી એના માટે આપણે આ જે ત્રિકોણ બન્યો છે એ જોવાનું છે. કયો ત્રિકોણ કહેવાનો છે, OBC. તો અહીં લખવાનું ત્રિકોણ OBC માં પાયથાગોરસના પ્રમેય મુજબ. બરાબર છે. હવે આપણે જાણીએ છીએ કે કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ છે, તો કે OB² અને
BC² એટલે કે OB અને BC અને કર્ણ કયો છે OC. તો આપણે આ રીતે લખીશું OC નો વર્ગ બરાબર OB નો વર્ગ વત્તા BC નો વર્ગ. મતલબ કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. મતલબ કે જે કાટખૂણો બનાવે છે એ બાજુનો વર્ગ. હવે જાણીએ છીએ આપણે OB નું માપ કેટલું છે તો કે √2 એનો વર્ગ વત્તા BC નું માપ કેટલું છે તો કે 1 એકમ એટલે કે 1 નો વર્ગ. આપણા નિયમ પ્રમાણે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો અહીં શું રહેશે વિદ્યાર્થીઓ 2. 1 નું વર્ગમૂળ કેટલું થશે 1 અને અહીંયા શું છે OC. અહીંયા જેમ આપણે કર્યું તે રીતે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે બરાબર છે. અહીંયા વર્ગમૂળ રહેશે બંને બાજુ તમે વર્ગમૂળ પણ લઈ શકશો બરાબર છે. તો આ રીતે થશે વર્ગમૂળ નીકળી જશે એટલે OC બરાબર કેટલું આવી ગયું √3. તો વિદ્યાર્થીઓ અહીંયા જે આપણે √3 લખીએ છીએ એની ગણતરી આપણે આ રીતે કરી શકીએ છીએ અને આ નિયમ આપણે આગલા ધોરણમાં પણ શીખી ગયા છે. હવે તે જ રીતે વિદ્યાર્થીઓ આપણે આજે ઉદાહરણ સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર જે 3 છે એના પર ધ્યાન રાખીશું. આ પણ ખૂબ સરળ છે વિદ્યાર્થીઓ. એમાં પણ આપણે આ જ રીતે કામ કરવાનું છે. પણ હવે તમે અહીં જોઈ શકશો કે આ √2 આવ્યો છે પછી √3 આવ્યો છે તો એવી રીતે તમારે આગળ √4 આવશે અને પછી √5 આવશે બરાબર છે વિદ્યાર્થીઓ. પણ આપણે અહીંયા જે નક્કી કર્યું છે 1 એકમ બરાબર 2 સેમી તો આપણે એ જ રીતે આ આકૃતિને પણ ફોલો કરીએ બરાબર છે. તો જુઓ વિદ્યાર્થીઓ કેવી રીતે થશે. કોઈ પણ સંખ્યા રેખા તમે લઈ લો. સંખ્યા રેખા પર 0 ત્યાં O બિંદુ લઈ લો. 1 એકમ અંતરે બિંદુ A લો. શબ્દ ધ્યાન રાખજો આપણે અહીં શું લખીએ છીએ 1 એકમ બરાબર છે 1 એકમ. વિદ્યાર્થીઓ આને આપણે બરાબર લક્ષ્યમાં લેવાનું છે. હવે એ જ રીતે અહીંયાથી આ એક માપ લેવાનું છે અને આને પણ આપણે કેટલું લઈશું 1 એકમ. ધ્યાન રાખજો ઓકે. હવે અહીંયા નામ આપી દો P અને આ OB ને જોડી દો. OB કેટલું થશે વિદ્યાર્થીઓ √2 બરાબર. મતલબ આપણે જે પહેલો જે દાખલો કર્યો તો એટલે લગી તો આપણે કરવાનો જ છે. હવે અહીંયાથી આપણે ફરીથી બીજો એક કાટખૂણું દોરવાનું છે પણ આ માપ કેટલું અહીંયાથી આ જે C બિંદુ મળશે તો બિંદુ C કેટલું લેવાનું છે વિદ્યાર્થીઓ 1 એકમ. 1 એકમ એટલે 2 સેમી બરાબર છે. પણ અહીંયા જેમ આપણે કાટખૂણો બને છે એવી રીતે આ પણ કાટખૂણો જ બનવો જોઈએ. કાટખૂણાની નિશાની કરી દેવાથી કાટખૂણો નથી બનવાનો. આપણે આ જગ્યાએ કાટખૂણું બરાબર મૂકવું પડે અને ત્યાંથી 2 સેન્ટીમીટર નું માપ લઈ એટલે કે 1 એકમ નું માપ લઈ બિંદુ C લેવાનું છે. ફરીથી આપણે OC ને જોડી દેવાનું છે. OC ને આપણે જોડીશું વિદ્યાર્થીઓ તો આ જે માપ છે એ આપણને કેટલું મળશે હવે √3 બરાબર છે. હવે આગળ વધીએ એ જ રીતે ફરીથી એક કાટખૂણો આપણે અહીંયાથી દોરીશું. ધ્યાન રાખજો આ કાટખૂણો આ રીતે આવશે અને આનું માપ આગળ D લેવાનું છે પણ આ માપ કેટલું લેવાનું છે 1 ધ્યાન રાખજો 1 એકમ. આ ધ્યાન રાખવાનું છે દરેક વખતે 1 એકમ આગળ વધવાનું છે બરાબર છે. ફરીથી હવે આપણે કોની જોડી દેવાનું છે OD ને જોડી દેવાનું છે. OD ને જોડી દીધું તો આ માપ વિદ્યાર્થીઓ કેટલું આવશે √4 આવશે બરાબર છે. એ જ રીતે ત્યાંથી ફરીથી એક કાટખૂણું લેવાનું છે મતલબ કે 1 એકમ માટેનું કાટખૂણાનું માપ આપણે આગળ આમ લઈશું તો આ રીતે આવશે. અહીંયા નામ આપી દો E. પણ અહીંયા માપ કેટલું લેવાનું છે વિદ્યાર્થીઓ 1 એકમ. ધ્યાન રાખજો 1 એકમ જે શબ્દ વારંવાર હું બોલતો રહું છું એને બરાબર લક્ષ્યમાં તમારે લેવું પડશે બરાબર છે. હવે તમારે શું કરવાનું છે આ જે E છે અને O છે એને જોડી દેવાનું છે. તો હવે જે માપ છે આ વિદ્યાર્થીઓ આ OE એ કેટલું આવશે વર્ગમૂળમાં 5 બરાબર. 2 3 4 5 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 4 વર્ગમૂળમાં 5 બરાબર છે. હવે આપણે શું કરવાનું છે ધ્યાનથી જુઓ. જે આગળ કામ કરતા હતા એ જ રીતે આપણે આ જે બિંદુ O છે એને કેન્દ્રમાં લઈ અને E જેટલી ત્રિજ્યા લઈ અને આ ચાપ આપણે આગળ રચવાનું છે અને આ ચાપ જ્યાં છેદે વિદ્યાર્થીઓ ત્યાં તમે કોઈ પણ નામ આપી દો. હું R નામ આપી દઉં તો અને એનું નામ આપી દઈશ વર્ગમૂળમાં 5. તો તમે જોયું વિદ્યાર્થીઓ કે આ રીતે જ્યારે આપણે આકૃતિ દોરીએ છીએ તે વખતે આપણને √2 √3 √5 બરાબર છે
જેવી અસમય સંખ્યાઓને પણ આપણે સરળતાથી સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી લખવાનું છે કે આમ અહીં બિંદુ r એ વર્ગમૂળમાં 5 ને સંગત સંખ્યા છે. બરાબર છે. તો વિદ્યાર્થીઓ આ કામમાં તમારે શું છે કે થોડીક વધારે કાળજી રાખવાની જરૂર છે. બરાબર છે. અને તમે 2-3 વખત જો આની પ્રેક્ટિસ કરશો તો તમને આ અવશ્ય આવડી જશે. બહુ સિમ્પલ આકૃતિ હોય છે. પરીક્ષાની અંદર તમને 1, 2 કે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થીઓ આના પછીના આગલા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. આવજો.